નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી વડોદરા વોર્ડ 11ના ઉમેદવારો વોર્ડ 11માં આવતા વિસ્તાર અક્ષર રેસિડેન્સીથી ફેરણીનો પ્રારંભ કર્યો હતો અને અલગ અલગ વિસ્તારોમાં ફેરણીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ ફેરણી યોજાઈ હતી। ઘરે ઘરે તમામ ઉમેદવારો અલગ અલગ સોસાયટીઓમાં જઈને સ્થાનિક રહીશોને મળ્યા હતા। તમામ સ્થાનિક રહીશોએ આ તમામ ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કર્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। બિલકુલ, આજે વોર્ડ નંબર 11માં ઓલપાડા રોડથી ફેરણીની શરૂઆત કરી છે। વિવિધ સોસાયટીઓમાં ફેરણી સ્વરૂપે જઈ રહ્યા છે। ચારે ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના। લોકોનો સાથ, લોકોનો વિશ્વાસ, લોકોનો જે આવકાર છે એ જ બતાવી રહ્યો છે। લોકો અમને ખૂબ જ જંગી બહુમતીથી જીતાડશે। વોર્ડ નંબર 11 એમાં પૂર્વ હોદ્દેદારો અને કેટલી બધી બહેનો, વર્ષોથી અમારી સાથે કામ કરેલી બહેનો આજે અમને બધાને મળી અને એ લોકોએ એમ કીધું કે તમે બધા જ ચારે ચાર અને હવે તો અમે 3 રહી ગયા છે, અમારા વિષ્ણુભાઈ વિજેતા થઈ ગયા છે, તો ખૂબ બહુ જંગી બહુમતીથી જીતાડીશું એવો એ લોકોએ અમને વિશ્વાસ આપ્યો છે અને અગાઉના કોર્પોરેટરશ્રીઓએ ખૂબ સરસ કામગીરી કરી છે। એ ખૂબ સરસ અમને જનપ્રતિસાદ મળી રહ્યો છે। આજલા દિવસનો જે પ્રચાર પછી એવું લાગે છે કે આ વોર્ડ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે। ખૂબ સરસ જન સમર્થન મળી રહ્યું છે અને જે ભૂતકાળમાં જે કામો કરેલા છે એ કામો આજે પણ દેખાઈ રહ્યા છે અને એનો વિશ્વાસ પ્રજાજનોમાં દેખાઈ રહ્યો છે। બસ અમે આજે આ બધું વટલાદરા સાઈડ તરફ નીકળ્યા છીએ। અત્યારે અમે દુર્ગાનગર અને અનુપમનગરમાં છીએ। એ બધી બહેનો અમારી જૂની છે, અમે એમની સાથે આગળ બી મળેલા છીએ, એટલે એમનો બહુ સારો પ્રતિસાદ છે અને અમને વિશ્વાસ છે કે લોકો અમને વોટ કરશે અને અમને વિજયી બનાવશે। Subscribe now and press the bell icon. Never miss an update.